આજે તારીખ 29 જૂન 2026ના રોજ ગુજરાતમાં શ્રમિક માલિક સંબંધો અને ઔદ્યોગિક શાંતિને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન ILOના આંતરરાષ્ટ્રીય તાલીમ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ડિપ્લોમા પ્રોગ્રામ ઓન લેબર રિલેશન્સ એન્ડ સોશિયલ ડાયલોગનો ગાંધીનગર ખાતે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સાથે બંને સંસ્થાઓ વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેના થકી ગુજરાતમાં લેબર રિલેશન્સ ક્ષેત્રે વૈશ્વિક સ્તરની તાલીમ અને સંશોધનને નવી ગતિ મળશે. ILOના ડિરેક્ટર અને MGLIના મહાનિર્દેશક MOU પર હસ્તાક્ષર કર્યા હતા. કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા, જ્યારે રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. ILOના દક્ષિણ એશિયા અને ભારત કચેરીના ડિરેક્ટર મિશિકો મિયામોટો અને MGLIના મહાનિર્દેશક પ્રવીણ સોલંકીએ સત્તાવાર MOU પર હસ્તાક્ષર કર્યા હતા. મહાત્મા ગાંધીના શ્રમ સન્માનના વિચારોને વૈશ્વિક સ્તરે લઈ જતો આ પ્રયાસ છે, તેવું મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું. પ્રોફેસર ડૉક્ટર મિશા વ્યાસે સંસ્થાની સ્થાપના, ઉદ્દેશો અને શ્રમ કલ્યાણ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. ILOના ડિરેક્ટર મિશિકો મિયામોટોએ વિચારો